નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012, જેની આપણે ચર્ચા કરી છે, હવે આપણે કલમ વાઇઝ, પ્રકરણ વાઇઝ તેની વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, જેથી કરીને કાયદાનું જ્ઞાન આપ સર્વને મળતું રહે. તો મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012 પ્રકરણ 1 પ્રારંભિક, જેની અંદર કલમ 1 ટૂંકી સંજ્ઞા, વ્યાપ્ય અને પ્રારંભ, જેની અંદર જોઈએ તો 1 આ અધિનિયમ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતનો અધિનિયમ 2012 કહેવાશે. 2 તે જમ્મુ કાશ્મીર સિવાય સમગ્ર ભારતને લાગુ પડશે. તે કેન્દ્ર સરકાર ભારતીય રાજપત્રમાં જાહેરનામાથી ઠરાવે તે તારીખથી અમલમાં આવશે. કલમ 2 વ્યાખ્યાઓ, એની અંદર 1 આ અધિનિયમમાં સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તે સિવાય એ ગંભીર પ્રવેશ જાતીય હુમલો નો અર્થ કલમ 5માં નિર્દિષ્ટ કર્યા અનુસાર જ છે. બી ગંભીર જાતીય હુમલોનો અર્થ કલમ 9માં નિર્દિષ્ટ કર્યા અનુસાર જ છે. કલમ સી સશસ્ત્ર દળો અથવા સુરક્ષા દળો એટલે અનુસૂચિમાં જણાવ્યા પ્રમાણેના કેન્દ્રીય સશસ્ત્ર દળો અથવા સુરક્ષા દળો અથવા પોલીસ દળો. ડી બાળક એટલે 18 વર્ષની ઉંમર પૂરી ન કરી હોય તેવી વ્યક્તિ. ઈ ઘરેલું સંબંધો એટલે કે કૌટુંબિક હિંસાઓ ખોરીથી સ્ત્રીઓના રક્ષણ બાબત અધિનિયમ 2005 સને 2005નો 43મોની કલમ 2ના ખંડ એફમાં નિર્દિષ્ટ કર્યા પ્રમાણેનો અર્થ. એફ પ્રવેશ જાતીય હુમલો નો અર્થ કલમ 3માં નિર્દિષ્ટ કર્યા અનુસાર જ છે. જી ઠરાવેલ એટલે આ અધિનિયમ હેઠળ કરેલા નિયમોની ઠરાવેલ. એચ ધાર્મિક સંસ્થાનો અર્થ ધાર્મિક સંસ્થાઓ દુરુપયોગ નિવારણ અધિનિયમ 1988 સને 1988નો 41માં નિર્દિષ્ટ કર્યા અનુસારનો જ કરવાનો રહેશે. આઈ જાતીય હુમલો નો અર્થ કલમ 7માં નિર્દિષ્ટ કર્યા અનુસાર જ છે. જે જાતીય સતામણીનો અર્થ કલમ 11માં નિર્દિષ્ટ કર્યા અનુસારનો જ કરવાનો રહેશે. કે સંયુક્ત ઘર એટલે જ્યાં આરોપી બાળક સાથે કૌટુંબિક સગપણમાં કોઈ પણ સમયે સાથે રહેલ હોય કે રહેતો હોય તેવું ઘર. એલ સ્પેશિયલ કોર્ટ એટલે આ અધિનિયમની કલમ 28 હેઠળ રચવામાં આવેલ સ્પેશિયલ કોર્ટ. એમ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે આ અધિનિયમની કલમ 32 હેઠળ નિમણૂક કરાયેલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ. જેની અંદર 2 આ અધિનિયમમાં ઉપયોગ લેવાયેલ શબ્દો અને અભિવ્યક્તિઓ કે જે અહીંયા વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી, પરંતુ ભારતીય દંડ સંહિતા 1960, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973, જ્યુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અધિનિયમ 2000 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000માં તે શબ્દને અભિવ્યક્તિનો અર્થ કરવામાં આવેલ હોય તો તેનો અર્થ તે અધિનિયમમાં કર્યા અનુસાર જ કરવાનો રહેશે. તો મિત્રો, આપણે જાતીય હુમલાથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર કલમ 1 અને 2 પ્રકરણ 1ની ચર્ચા કરી છે. હવે આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.